હવે બીજા મુદ્દા તરફ આપણે આગળ વધીએ ધ્રુવિશા। બીજો મુદ્દો છે સુરતમાં ચૈતર વસાવાના બુટલેગરો સાથે ઠુમકાનો એક વિડિયો વાયરલ થયો છે। આમ આદમી પાર્ટીના ધારાસભ્યનો બુટલેગર સાથે ટીમલી ડાન્સનો આ વિડિયો છે। આ બુટલેગર કે જેનું નામ પણ સામે આવ્યું છે। સુરતમાં એક પ્રસંગમાં ચૈતર વસાવા ગયા હતા। ચૈતર વસાવાના ખભે હાથ મૂકી બુટલેગર બુદ્ધિઓએ નાચ્યો હતો। એટલે સવાલો અનેક થઈ રહ્યા છે। બુટલેગર સાથે તેણે ડાન્સ કર્યો એટલે આજે ચિત્ર સામે આવ્યું છે। વિચિત્ર એટલે છે કારણ કે ચૈતર વસાવા મુફદ્દર આની પહેલા અનેક વખત આદિવાસીઓના હિત માટે તેમના માટે અવાજ ઉઠાવે છે, પરંતુ તેણે આની પહેલા 35 મારી પાસે પુરાવાઓ છે, તેણે આવા જ બુટલેગરો સામે અવાજ ઉઠાવેલો અને ત્યારે કહ્યું કે આવા દારૂના ધંધાઓ બંધ કરાવો, આવા બુટલેગરોને જેલ હવાલે કરો। અને હવે એવા જ એક બુટલેગર સાથે તેઓ તેના પ્રસંગમાં હાજરી આપવા જાય છે અને ડાન્સ કરી રહ્યા છે। બિલકુલ ધ્રુવિશા, ચૈતર વસાવા એ એવું વ્યક્તિત્વ છે કે જે દરેક મુદ્દામાં ખુલીને સામે આવે છે, ખુલીને બોલવા માટે ટેવાયેલું છે અને જ્યાં સુધી દારૂની બદી છે તો એના મુદ્દે પણ એ ઘણીવાર જાહેર મંચ પરથી બોલ્યા છે। હવે એક ચૂંટાયેલા પ્રતિનિધિને ખબર હોય કે જ્યારે કોઈ પણ જાહેર પ્રસંગમાં જતા હોય જ્યાં એની સામે કેમેરો હોય, કેમ કે અહીંયા પણ સામે શૂટ કરી રહ્યો છે કોઈ વ્યક્તિ, તો એની નોંધ લેવાની છે કે કોની સાથે ઊભા છે, ક્યાં ઊભા છે, શું કરી રહ્યા છે। અહીંયા તમે જુઓ કે એક બુટલેગર, બુધિયા નામનો જે બુટલેગર છે એ વિસ્તારમાં પંકાયેલો છે અને એમના ખભા પર હાથ મૂકીને નાચી રહ્યો છે। એટલે એક મેસેજ તો જવાનો જ છે। તમે ભલે એવું કહો કે ભાઈ એક પ્રસંગ હતો અને એ પ્રસંગમાં અમે જે પરંપરાગત અમારું નૃત્ય છે એ કરી રહ્યા હતા અને એમાં અચાનક કોઈ વ્યક્તિ આવી ગયો સાથે અને નૃત્ય કરવા લાગ્યો, પણ તમારા ખભા પર હાથ મૂકીને નૃત્ય કરી રહ્યો છે। એટલે નોંધ તો એ લેવાની છે જ્યારે તમે કોઈ મુદ્દા પર મુખર થઈને બોલતા હો। આ વિષય એવો છે કે જેમાં તમે બોલવાનું રાખો છો, એવું નથી કે તમે નથી બોલતા। એટલે એવું લાગે છે કે ચૈતર વસાવા અને વિવાદને આમ ખૂબ જૂનો સંબંધ છે। ગમે ત્યારે વારે તહેવારે ચૈતર વસાવા આમ ન્યૂઝમાં રહે છે તો એમાં વિવાદ પણ એક કારણ હોય છે। એટલે મુફદ્દલ આ દ્રશ્યોને જોતા એવું લાગે છે કે લોકોને ચૈતર વસાવાનો ભરોસો છે એ ડગમગી રહ્યો છે આ ચિત્ર જોતા, કારણ કે બુટલેગર સાથે તેમનો આ વિડીયો છે અને બુટલેગર સામે તેઓ અવાજ ઉઠાવે। બિલકુલ, અને મનસુખ વસાવા નથી સંપર્ક થઈ રહ્યો એમની સાથે, નહીંતર એમની સાથે વાતચીત કરે, કેમ કે ચૈતર વસાવાનો મુદ્દો હોય તો મનસુખ વસાવા અચૂક બોલતા હોય છે, પણ અત્યારે લાગી રહ્યું છે કે સંપર્ક નથી થઈ રહ્યો। ચૈતર વસાવા સાથે પણ સંપર્ક કરવાની કોશિશ કરીશું, પણ હાલ અત્યારે સમયનો અભાવ છે। આપણે આગળ એક અગત્યના મુદ્દાની ચર્ચા કરવી છે, એટલે મુદ્દા